જ્યારે પણ લીંબુની સિઝન હોય ત્યારે લીંબુમાં રસ પણ ભરપૂર હોય છે અને લીંબુ પ્રમાણમાં સસ્તા પણ હોય છે. તો લીંબુની સિઝનમાં લીંબુનો રસનો પાવડર સ્ટોર કરીને જો રાખવામાં આવે તો જ્યારે પણ તેની જરૂરિયાત હોય અને લીંબુ થોડા મોંઘા પણ હોય, વધારે રસવાળા પણ ના હોય, ત્યારે તમે તેનો યુઝ કરી શકો છો. તો ચલો બધી જ ટિપ્સ સાથે લીંબુના પાવડરની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં જોશું કે લીંબુ કેવા પસંદ કરવા જોઈએ કે જેથી લીંબુનો રસ લાંબા સમય સુધી સારો રહે. તો જેમના માટે લીંબુ આ રીતે એકદમ આછી, એકદમ પાતળી છાલવાળા હોય અને એકદમ પીળા હોય, જેના પર કોઈ પણ પ્રકારનો ડાઘ ના હોય તેવા પસંદ કરવાના. હવે જો આ રીતે ગ્રીન કલરના કે લીલા કલરના લીંબુ હોય તેનો રસ ઉપયોગમાં ના લેવો. તેમાં રસ પણ ઓછો હશે અને તેનો સ્વાદ કડછો હશે. તો લીંબુ આ રીતે આપણે પસંદ કરવાના છે. આ લીંબુમાં ભરપૂર રસ હોય છે, સાથે લીંબુનો સ્વાદ પણ સારો હોય છે. તો હવે આ રીતે તેના ટુકડા કરી લેશું અને હવે ટુકડામાંથી આપણે રસ તૈયાર કરવાનો છે. તો આપણે એક વાસણ સ્ટીલનું લેવાના છીએ. અહીંયા તમે કાચનું અથવા સ્ટીલનું વાસણ જ ઉપયોગમાં લેજો. એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ ખટાશવાળી વસ્તુઓ માટે ન કરવો. તો હવે આ રીતે આપણે બધા જ જે લીંબુ છે તેનો રસ કાઢી લેશું. જનરલી લીંબુની જ્યારે સિઝન હોય ત્યારે લીંબુ સારા પ્રમાણમાં મળતા હોય છે અને રસવાળા મળતા હોય છે. તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને જ્યારે પણ લીંબુની સિઝન ના હોય, લીંબુ મોંઘા હોય અને સારા ના મળતા હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો. તે હેતુથી આજની મેં આ રેસીપી શેર કરી છે. તો હવે આ રીતે આપણે બધા જ લીંબુમાંથી રસ કાઢી લીધો છે. હવે આપણે જોવાનું છે કે આ રસ કેટલો છે. તો તેમના માટે તમે માપ માટે કોઈ વાટકી અથવા તો મેજરિંગ કપને સેટ કરી શકો છો. હવે આ એકવાર આ રસને ગાળી લેશું, જેથી કોઈ પણ પ્રકારના નાના બીજ હોય કે પછી કોઈ પણ પ્રકારનો મોટો ભાગ હોય તે નીકળી જાય. લગભગ આ એક વાટકી 1 કપ બરાબર છે. હવે આ લીંબુનો રસ છે તેને એકદમ પોળા વાસણ, એટલે કે આ રીતે પોળી થાળી હોય તેમાં તમારે પાથરી દેવાનો. અને હવે જે વાટકી કે જે કપથી લીંબુનો રસ છે તે જ વાટકી કે તે જ કપથી આપણે 3 વાટકી ભરીને કે 3 કપ ભરીને મિશ્રી ઉમેરીશું. તમે અહીંયા ખાંડનો ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા કેમિકલ ફ્રી પ્રોસેસ માટે ખાંડની જગ્યાએ મિશ્રીનો ઉપયોગ કરું છું. હવે આ રીતે બધી જ સાકરને હળવા હાથે મિક્સ કરી દેવાની છે. અને તમે એકાદ મિનિટ પછી જોશો ને તો સાકર આ રીતે બધો જ લીંબુનો રસ એબ્સોર્બ કરી લીધો હશે. હવે આ જે મિશ્રણ છે લીંબુ અને મિશ્રીનું, તેને આપણે તડકે નથી સૂકવવાનું. કાં તો પંખા નીચે સૂકવી શકો છો અથવા તો સીધો જ્યાં છાંયે પવન આવે છે ત્યાં સૂકવી શકો છો. તડકે સૂકવવાની ભૂલ ના કરતા, નહીં તો આ બધું જ લિક્વિડ થઈ જશે, પાણી થઈ જશે. તો મળીશું 1-2 દિવસ બાદ. 2 દિવસ સુધી મેં આને સીધો જ્યાં છાંયે પવન આવતો હતો ત્યાં સૂકવેલું છે. તો તમે 2 દિવસમાં જુઓ એકદમ સરસ ડ્રાય થઈ જવા આવ્યું હોય તેવું દેખાય છે. થોડું ઘટ થઈ ગયું છે, હજુ જેટલું જોઈએ તેટલું ડ્રાય નથી થયું, પણ 2 દિવસમાં મતલબ આપણી જે મિશ્રી છે તેને લીંબુનો રસ એકદમ શોષી લીધો છે. હવે દર 2 દિવસે આ રીતે તમારે ચમચીથી ઉપર નીચે મિશ્રીને ચલાવવાની છે, જેથી ઉપરની મિશ્રી નીચેની તરફ જશે અને નીચેની મિશ્રી ઉપરની તરફ આવશે. તો ફરીથી તેને સૂકવવા માટે છોડી દઈએ. તો લગભગ 4 દિવસ હવે થયા છે અને મિશ્રી લગભગ બધા લીંબુના રસને શોષી લીધો છે અને મિશ્રી એકદમ ડ્રાય થઈ ગઈ છે આ રીતે. તો કુલ ટોટલ 6 દિવસમાં આ રીતે આપણી મિશ્રી, આપણી જે લીંબુના રસવાળી છે તે તૈયાર થઈ ગઈ છે. આ મિશ્રી છે તમે કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરીને સ્ટોર કરી રાખી શકો છો. પણ જો કે આપણે આ બધી વસ્તુઓ સ્ટોર કરવા માટે સ્પેસ જોતી હોય છે, તો તમને ઓછી જગ્યામાં ઘણું બધું સાચવવા માટે આ જે મિશ્રી છે તેને મિક્સરમાં લઈને તેનો પાવડર પણ તૈયાર કરી શકો છો. તો અત્યારે આપણે આ મિશ્રીનો પાવડર તૈયાર કરી લીધો છે. તો હવે આ પાવડર છે તેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખ્યા વગર પણ
1 વર્ષથી વધારે સમય સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ લીંબુ શરબત બનાવવાનું હોય, સિકંજી બનાવવાની હોય ત્યારે બસ 1 ચમચી આ પાવડર 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને શરબત કે સિકંજી તૈયાર કરી શકો છો. અથવા તો જેમાં ખટાશ મીઠાશ બંને વસ્તુ ઉમેરવાની હોય, જેમ કે દાળ છે, સાંભાર છે, ભરેલા શાક છે કે પછી ગ્રેવીવાળા શાક છે, તેમાં પણ તમે ખટાશ મીઠાશ માટે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તો છે ને ગાઈઝ, એકદમ સરળ લીંબુનો પાવડર તૈયાર કરવાની મારી આજની આ રેસીપી. તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં મને જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.